તો ભાઈ સ્ટ્રેન્જર થિંગ્સની સિઝન 5નું વોલ્યુમ 2 રિલીઝ થઈ ગયું છે. અલ્યા આટલું લાંબુ નામ બોલિવૂડના કોમ્પિટિશન આપશે લાગે છે. આ વોલ્યુમમાં 1 કલાકના 3 એપિસોડ રિલીઝ કર્યા છે અને આ વોલ્યુમથી ઓડિયન્સને એક્સપેક્ટેશન્સ બહુ જ હાઈ હતી કે હવે વિલ અને 11 વેકનાની લાલ કરી દેશે. વિલની પાવર્સનો વધારે યુઝ થશે, પણ વાત એવી થઈ કે ગરમ કરકે ઠંડા ही છોડ દિયા. જો તમે આ સિરીઝ જોઈ નથી તો તમને કંઈ જ ખબર નહીં પડે, પણ તમે સ્ટ્રેન્જર થિંગ્સના ફેન છો તો આ વિડીયો તમારા માટે જ છે. તો વોલ્યુમ 1 જે મુમેન્ટ પર ખતમ થયું હતું, પીક સિનેમા ભાઈ. એ સીન જેમાં વિલ 3 ડેમોગોર્ગનને પ્લાસ્ટિકની કોથળીની જેમ વાળી દેશે. આ સીન તો થિયેટર લેવલ સીન હતો. રિવ્યૂ તો ઘણા બધા જોઈ લીધા હશે, તો આઈડિયા તો આવી જ ગયો હશે કે આ વોલ્યુમ કેવું છે. ઓડિયન્સના પણ મિક્સ રિએક્શન જોવા મળે છે અને નેટફ્લિક્સ જોડે આ શિકાયત તો છે જ કે બિંજ વોચની આદત તમે જ લગાડી છે અને હવે તમે જ ટુકડે ટુકડે સિરીઝ રિલીઝ કરો છો. તો વોલ્યુમ 2ની શરૂઆત ત્યાંથી જ થાય છે જ્યાં વોલ્યુમ 1 એન્ડ થયું હતું. વિલ ડેમોગોર્ગન્સને મારી નાખે છે અને પછી બધા સુંબળીમાં જતા રહે છે, જ્યાં પ્લાન બનાવાય છે કે વિલ ફરીથી હાઈ માઇન્ડ જોડે કનેક્ટ થઈને હોલી, મેક્સ અને બીજી ટીમ જે અપસાઇડ ડાઉનમાં ફસાઈ ગઈ છે એની મદદ કરશે. પણ વેકના/હેનરી/1/મિસ્ટર વોટસીટ, ભાઈ એક માણસના આટલા બધા નામ. તો વિલ હાઈ માઇન્ડ જોડે કનેક્ટ થઈને વેકના સુધી પહોંચી જાય છે, પણ વેકના વિલને એના માઇન્ડમાં જ કેદ કરી લે છે અને એની મદદથી મેક્સ ક્યાં સંતાડી છે એની ઇન્ફોર્મેશન કાઢી લે છે. તમારે સ્ટ્રેન્જર થિંગ્સ વિશે ડિટેલ વિડીયો જોઈતો હોય તો કમેન્ટ્સમાં જરૂર જણાવજો. વોલ્યુમ 2 જોઈને એવું લાગ્યું કે બસ જલ્દી ખતમ કરી દઈએ. અરે ભાઈ ઉતાવળ શેની છે? આટલી જબરદસ્ત સ્ટોરીને બીજી ગેમ ઓફ થ્રોન્સ ના બનાવો. વોલ્યુમ 1 જબરદસ્ત હતું, પણ જલ્દીના ચક્કરમાં વોલ્યુમ 2 તમને ડિસઅપોઇન્ટ કરી શકે છે. વોલ્યુમ 2માં જબરદસ્ત સ્ટોરી આર્ક હતા, જેના પર થોડો વધારે ટાઈમ આપ્યો હોત તો જોવાની વધારે મજા આવત. સિરીઝ ઇમોશનલી તો કનેક્ટ થઈ જ જાય છે. આફ્ટર ઓલ સ્ટ્રેન્જર થિંગ્સ માટે તો દિલમાં એક અલગ સ્થાન છે. આ 3 એપિસોડમાં મેક્સ અને હોલીનો આર્ક વધારે સારો લાગે છે. મેક્સ વેકનાના માઇન્ડમાંથી નીકળવા માંગે છે અને એમાં હોલી એની મદદ કરે છે. વેકના 2 દુનિયાઓને મર્જ કરવા માંગે છે અને એ કામ માટે એને નાના બાળકોની જરૂર છે, કેમ કે બાળકો જલ્દી વાતમાં આવી જાય છે, એમને મેનિપ્યુલેટ કરવા આસાન છે. હવે પછીની સ્ટોરી આપણને જોવા મળશે વોલ્યુમ 3માં, જે 1 જાન્યુઆરી રિલીઝ થશે, જેનો રન ટાઈમ 2 કલાકનો હશે. તો તમને કેવો લાગ્યો આ વોલ્યુમ 2? કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું મળું નવા વિડીયોમાં. ત્યાં સુધી સભાવાળો ખમ્માને મજા કરાવે.